વિશ્વભરના બજારોમાં સુરતના હીરા પ્રખ્યાત છે, પરંતુ સુરત શહેરમાં એવા પણ તારલા છે જે પોતાની કાબિલિયત અને હુનરથી સુરત શહેરનું નામ વિશ્વ ફલક ઉપર રોશન કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવેલી ટ્રેન શહેર માટે ખુશીના સમાચાર લઈને આવી હતી. શહેરની પીપી સવાણી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી વિશાખા ધામેલિયાએ ચંદીગઢ ખાતે યોજાયેલી સબ જુનિયર નેશનલ આર્ટિસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ અને ભારતમાં ત્રીજો ક્રમ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે. બીજા ધોરણથી જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરતી આવેલી વિશાખા ભણવામાં પણ તેટલી જ આગળ છે. આટલી નાની વયે મોટા શિખરો સર કરનાર વિશાખાએ આ સિદ્ધિ મળતા ખુશી વ્યક્ત કરી હતી. જિમ્નાસ્ટિકમાં નેશનલ કોમ્પિટિશનમાં ગયેલી 9 છોકરીઓ હતી અને બીજા છોકરાઓ હતા. ગુજરાતમાં પહેલો છે. એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટિશિયનોએ દેશનું નામ ગૌરવાન્વિત કરતા હવે આ ક્ષેત્રમાં બાળકો અને યુવાનોનો રસ વધી રહ્યો છે. વિશાખા ધામેલિયાની સિદ્ધિથી શાળા પરિવાર અને તેને કોચિંગ આપનાર કોચની ખુશી પણ સ્પષ્ટ દેખાતી હતી. સબ જુનિયર જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ હતી અને વિશાખાનો બીમની અંદર થર્ડ આવ્યો, જેમાં 400 છોકરા છોકરીઓ ભાગ લીધેલ હતો. ત્યાં ઘણી સ્પર્ધાઓ હતી, ફાઇટ પુષ્કળ હતી અને ગુજરાતે 12 વર્ષ પછી પહેલો મેડલ લીધો છે. વિશાખા ધામેલિયાની આ સિદ્ધિ પાછળ તેણીના માતા પિતાનો સહકાર પણ તેટલો જ રહ્યો છે, જેમણે વિશાખાને અભ્યાસ ઉપરાંત આ ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પૂરતું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જો આ જ પ્રમાણે વાલીઓ પોતાના બાળક ઉપર માત્ર અભ્યાસ પૂરતું દબાણ આપવાને બદલે બાળકમાં રહેલ છુપી આવડતની પણ માવજત કરે તો બાળક ચોક્કસથી આગળ આવી શકે છે. કેમેરામેન હિતેશ ચિત્રોડા સાથે પારુલ માડિક, ગુજરાત ન્યૂઝ, સુરત.